માળિયાહાટીના કક્કડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં હાજરી આપતા સાંસદ કક્કડ પરિવાર દ્વારા સાંસદ રાજેશ ચુડાસમાનું ઉષ્માભેર કર્યું હતું સ્વાગત. કક્કડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં હાજરી આપતા જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા કક્કડ પરિવાર વતી વક્તાના વરદ હસ્તે કેતનભાઈ પેરાણીના હસ્તે કર્યું હતું સન્માન. કક્કડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા દ્વારા લાભ લેવામાં આવે છે. જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના કક્કડ પરિવાર જે હાલ મુંબઈ મુકામે અને કેશોદ મુકામે અને અન્ય જગ્યાએ છે ત્યારે એ લોકોને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવા નક્કી થયું ત્યારે માળિયા પસંદ કર્યું એટલે આ વિસ્તારના સર્વે લોકોનો ખૂબ આનંદ થયો અને ગોહાણા મહાજન નદીમાં ખૂબ ધૂમે ભાવપૂર્વક સપ્તાહનો આરંભ કર્યો અને આ સપ્તાહમાં લાગણીને વિનંતીને ધ્યાન લઈને આજે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ, ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ, ભાજપના અગ્રણી એવા રમેશભાઈ સિસોદિયા સહિતના વિશાળ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને એમને વ્યાસપીઠ વક્તાએ પણ ખૂબ સારી રીતે આશીર્વાદ અને શુભકામના પાઠવી દરેકનું સારી રીતે સન્માન કરવામાં આવ્યું અને આ સપ્તાહનો ખૂબ બહોળો લોકો લાભ લે છે અને આ વિસ્તારમાં એક આધ્યાત્મિક આખું જેવું કહી શકાય એવું આયોજન કર્યું છે. એ માટે કક્કડ પરિવારનો ખરા હૃદય પર ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હજી પણ માળિયા વિસ્તારના જે બાજુબાજુના લોકો છે એને કક્કડ પરિવાર દ્વારા ખૂબ વિનંતી કરું છું કે વક્તા તરીકે કેતનભાઈ પેરાણી સ્થાનિકના છે, ખૂબ સારા વક્તા છે, એને વાણીનો લાભ લે એવી ખાસ વિનંતી.